નૂતન વર્ષના શુભારંભે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો। સાળંગપુર સ્થિત પ્રસિદ્ધ કચ્છભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષના પ્રથમ દિવસે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું। હનુમાનજી મહારાજને 56 ભોગ મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો। વિશેષ રૂપે 8.5 કિલો વજનના કરોડોની કિંમતના દિવ્ય વાઘા શણગાર સજાવવામાં આવ્યો। દેશ વિદેશના લાખો ભક્તોએ લાંબી કતારો લગાવી અનોખા દર્શન કરી ધન્યતા અનુભવી। તો બીજી તરફ ખેડા સ્થિત ડાકોરમાં હિન્દુ સંસ્કૃતિના નવા વર્ષની શરૂઆત સાથે રણછોડ જીરાય મંદિરમાં માનો મહેરામણ ઉમટી પડ્યું। કાળિયા ઠાકોરના દર્શન અને આશીર્વાદ લઈ ભક્તોએ દિવ્યતા અનુભવી હતી। ભક્તોએ શ્રદ્ધા ધજા આરોહણ કરાવી સંતોષ વ્યક્ત કર્યો। ખેડા જિલ્લાના તમામ મંદિરોમાં આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। ફર્સ્ટ ઓફ ઓલ હું સ્પીચલેસ જ છું। આ ફિલિંગ બહુ જ ડિફરન્ટ છે। અહીં આવીને એટલું સુકૂન, એટલું કામનેસ, कंपोजर મળે છે કે બધાને આ ફિલિંગ एंजॉय करवी चाहिए। जब मैं यहाँ पे आई तो मुझे एक ऐसी पॉजिटिविटी एनर्जी आई कि मतलब मैंने ऐसा कभी सोचा नहीं था कि इतने भक्त भी होते हैं जो कान्हा जी को इतना प्यार करते हैं। और यहाँ पे आके मतलब मैं आपको शब्दों में बयान ही नहीं कर सकती। શ્રદ્ધા એવું છે કે અમારે બસ નાનપણથી અમને એટલું માનીએ છીએ ને કે અમે બસ જે વિચાર્યું હોય એ પૂરું કરી દે છે અમારું। યુગોથી બધાને રાજી રાખે છે દેવ। આશીર્વાદ તો એવા માંગ્યા કે આપણા જે દેશમાં મંદી જે ચાલી રહી છે તે લોકોની મંદી સુધરે અને લોકોમાં તેજી આવે એવા આશીર્વાદ નવા વર્ષમાં બધા દેશમાં વિશ્વમાં માંગ્યા છે। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણવ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। જગતનો જે પાલનહાર હોય એના પાસે કઈ માગવાનું હતું નથી, ખાલી મનની અંદર સંકલ્પ કરવાથી જે સૃષ્ટિનું જે સર્જન કરનારો હોય એને પરમાત્માને શું આપણે માગી શકીએ।